આજનો આપણો વિષય છે આપત્તિ વ્યવસ્થાપન. હા, બહુ જ મહત્વનો વિષય. અને જે સ્ત્રોત આપણે જોઈ રહ્યા છે એમાં ખૂબ જ સરસ રીતે બધું સમજાવ્યું છે. પણ આપણે ખાલી એક પછી એક મુદ્દા નથી જોવાના, ખરું ને? બિલકુલ નહીં. એનો હેતુ એ નથી. આજે તો આપણે દરેક આપત્તિની એમ કહી શકાય કે વાર્તા સમજવાના છીએ. વાર્તા રસપ્રદ. હા, કારણ કે દરેક આપત્તિ પાછળ એક કારણ હોય છે. ક્યારેક કુદરતની શક્તિ, તો ક્યારેક આપણી ભૂલો. અને એ સમજવું બહુ જરૂરી છે કે આપણે તૈયારીથી નુકસાન કેવી રીતે ઘટાડી શકીએ. બરાબર. તો ચાલો આ સફર શરૂ કરીએ. સ્ત્રોત મુજબ મુખ્ય બે પ્રકાર છે, કુદરતી અને માનવ સર્જિત. હા. આપણે કુદરતી આપત્તિઓથી શરૂ કરીએ, અને એમાં પણ મને લાગે છે કે પૂરથી શરૂ કરવું જોઈએ. એ આપણા માટે સૌથી પરિચિત છે. ચોક્કસ. અને ત્યાંથી શરૂ કરવું રસપ્રદ પણ છે. જુઓ, આપણે જ્યારે પૂર શબ્દ સાંભળીએ એટલે તરત મનમાં શું આવે? હા, ભારે વરસાદ, નદીઓ બંને કાંઠે વહેતી હોય, એવું બધું. એટલે તમે એમ કહેવા માંગો છો કે આમાં આપણો પણ હાથ છે? બિલકુલ. સ્ત્રોત તો ત્યાં સુધી કહે છે કે માનવ સર્જિત જળબંબાકાર છે. વિચારો, શહેરોમાં બધે કોન્ક્રીટ છે. પાણી જમીનમાં ઉતરી જ નથી શકતું. ઓહ, હા. અને જે જૂના કુદરતી પાણીના વહેણ હતા એના પર તો બાંધકામ થઈ ગયું છે. એટલે જે વરસાદ પહેલા સામાન્ય લાગતો એ જ વરસાદ આજે વિનાશ વેરી શકે છે. આ તો આખો દ્રષ્ટિકોણ જ બદલી નાખે છે. તો આવી સ્થિતિમાં તાત્કાલિક શું કરવું? સલામતી સૌથી પહેલા આવે. સૌથી પહેલું કામ સલામત અને ઊંચી જગ્યા શોધો, પણ તૈયારી સાથે. પીવાનું પાણી, સૂકો નાસ્તો, મીણબત્તી, દિવાસળી, આ બધું ભેજ ન લાગે એમ પેક કરી લેવું. હા. અને એક નાની પણ બહુ જ કામની સલાહ, સાથે એક વાંસની લાકડી રાખવી. લાકડી? એ શા માટે? કારણ કે પૂરના પાણીમાં સાપ અને બીજા જીવજંતુઓ પણ સૂકી જગ્યા શોધવા નીકળે છે. લાકડી એમને દૂર રાખવામાં મદદ કરે. અચ્છા. અને પૂર ઓસર્યા પછીની સાવચેતીઓ પણ એટલી જ જરૂરી હશે. કદાચ એનાથી પણ વધારે. કારણ કે ત્યારે પાણીજન્ય રોગોનો ભય બરાબર. એ સૌથી મોટો હોય છે. એટલે પાણી હંમેશા ઉકાળીને જ પીવું. બરાબર. અને ભૂલથી પણ પૂરના પાણીમાં પલળી ગયેલો ખોરાક ન ખાવો. જ્યાં સુધી તંત્ર તરફથી કોઈ માહિતી ન મળે ત્યાં સુધી પોતાની સલામત જગ્યા છોડવી નહીં. પૂર અને વાવાઝોડામાં એક સમાનતા એ છે કે આપણને તૈયારી માટે થોડો સમય મળે છે. વાવાઝોડાને તો દુનિયાભરમાં અલગ અલગ નામે ઓળખવામાં આવે છે, નહીં? હા, અને મજાની વાત એ છે કે આ બધા મૂળમાં તો એક જ તોફાન છે. ઓહ. હા, બસ મહાસાગર બદલાય એટલે નામ બદલાઈ જાય. એટલાન્ટિકમાં હરિકેન, પેસિફિકમાં ટાઇફૂન અને આપણા હિન્દ મહાસાગરમાં ચક્રવાત. વાહ. જાણે એક જ વ્યક્તિ અલગ અલગ દેશમાં અલગ અલગ પાસપોર્ટ વાપરતી હોય. આ બધું હવાના દબાણની અસમતુલાની રમત છે. તો જ્યારે આગાહી મળે ત્યારે સૌથી પહેલી તૈયારી શું કરવી જોઈએ? સૌથી અગત્યનું છે સાચી માહિતી સાથે જોડાયેલા રહેવું. ટીવી, રેડિયો કે પછી મોબાઈલ એપ્સ. અને અફવાઓથી બિલકુલ દૂર રહેવું. હા, અફવાઓ બહુ ફેલાય છે આવા સમયે. ખૂબ જ. ફોન અને પાવર બેંક ચાર્જ કરી લેવા, પાણી નાસ્તાનો સંગ્રહ કરી લેવો, અને જો તંત્ર ઘર ખાલી કરવાનું કહે તો એક પણ મિનિટ વિચાર્યા વગર નીકળી જવું. જીવથી કિંમતી કશું નથી. અને પેલી જે વાવાઝોડાની વચ્ચે અચાનક શાંતિ છવાઈ જાય છે, એનું શું? એ તો બહુ ભ્રામક હોય છે ને? ચોક્કસ. એને તોફાનની આંખ કહેવાય છે, આઈ ઓફ ધ સ્ટોર્મ. એ સમયે હવામાન એકદમ શાંત થઈ જાય. પણ એ તોફાનનો અંત નથી હોતો. એક વિરામ છે. બરાબર. થોડી જ વારમાં પવન વિરુદ્ધ દિશામાંથી એટલી જ તાકાતથી પાછો ત્રાટકે છે. એટલે આવી શાંતિથી છેતરાઈને ક્યારેય બહાર નહીં નીકળવાનું. પૂર અને વાવાઝોડામાં તો આપણને તૈયારીનો સમય મળે છે, પણ એવી પણ આપત્તિ છે જે કોઈ ચેતવણી વગર આવે છે. ભૂકંપ. સાચી વાત. અને એટલે જે વધુ ભયાનક છે. ભૂકંપ એટલે પૃથ્વીના પેટાળમાં થતી ઉથલપાથલ. આપણે સંભવિત વિસ્તારો તો જાણી શકીએ, પણ ચોક્કસ ક્યારે આવશે એ કહેવું આજે પણ અશક્ય છે. હા, અશક્ય છે. અને એટલે જ સૌથી વધુ જાનહાનિ સર્જે છે. ભૂકંપ વખતે આપણી પહેલી પ્રતિક્રિયા હોય છે કે બહાર ભાગો, પણ મેં સાંભળ્યું છે કે એ જ સૌથી મોટી ભૂલ છે. હા, કારણ કે દોડાદોડીમાં પડવાથી કે ઉપરથી કંઈક પડવાથી ઈજા થવાની શક્યતા વધી જાય છે. સૌથી સારો ઉપાય છે ડ્રોપ, કવર, હોલ્ડ. ડ્રોપ, કવર, હોલ્ડ. હા, એટલે કે નીચે બેસી જાઓ, કોઈ મજબૂત ટેબલ કે પાટલી નીચે પોતાને ઢાંકી દો અને એને મજબૂતીથી પકડી રાખો.
અને જો બહાર ખુલ્લામાં હો તો મકાનો અને વીજળીના થાંભલાથી દૂર રહો. અને ભૂકંપ પછી આફ્ટરશોક્સનો પણ ડર રહે છે. બિલકુલ. આંચકા બંધ થયા પછી પણ સાવચેત રહેવું પડે. નીચે ઉતરવા માટે ક્યારેય લિફ્ટનો ઉપયોગ ન કરવો. કેમ? કારણ કે વીજળી જઈ શકે છે અથવા લિફ્ટને નુકસાન થયું હોઈ શકે છે. અને ઘરમાં પાછા ફર્યા પછી ગેસ ગળતરની ગંધ નથી આવતી એની ખાતરી કર્યા વગર. દિવાસળી કે લાઇટર ચાલુ ન કરવું. હા, કે કોઈ વીજળીનું ઉપકરણ પણ નહીં. એક નાની ભૂલ મોટી આગ કે વિસ્ફોટનું કારણ બની શકે છે. 2004ના ત્સુનામીની તસવીરો એ આજે પણ મનમાં તાજી છે. એ ઘટના પહેલાં તો ત્સુનામી શબ્દ પણ આપણા માટે નવો હતો. સાચી વાત. સ્ત્રોત એને એક મહાવિનાશક ઘટના તરીકે જ વર્ણવે છે. ત્સુનામી એ જાપાનીઝ શબ્દ છે, જેનો અર્થ થાય છે બંદર પર આવતા મોજા. ઓહ. એ સમુદ્રના પેટાળમાં મોટા ભૂકંપ કે જ્વાળામુખી ફાટવાથી પેદા થાય છે. અને 26 ડિસેમ્બર 2004 એ દિવસે હિન્દ મહાસાગરમાં આવેલા ભૂકંપે જે ત્સુનામી સર્જ્યું, એણે લગભગ 2 લાખથી વધુ લોકોનો ભોગ લીધો હતો. 2 લાખ? આટલો મોટો આંકડો. શું હવે આપણે એનાથી બચવા માટે વધુ તૈયાર છીએ? હા, હવે આપણી પાસે સારી વોર્નિંગ સિસ્ટમ્સ છે. સૂચના મળે એટલે તરત જ સમુદ્ર કિનારાથી દૂર ઊંચાણવાળા વિસ્તારોમાં જતું રહેવું એ જ એકમાત્ર ઉપાય છે. અને સ્ત્રોત એક લાંબા ગાળાના કુદરતી ઉપાયની પણ વાત કરે છે. મેંગ્રેવના જંગલો. મેનગ્રેવ? હા, ચેરના વૃક્ષો. એના ગીચ મૂળ પાણીના પ્રવાહની ગતિ તોડી પાડે છે અને ત્સુનામીની અસરને ઘણી ઓછી કરી દે છે. હવે એક એવી આપત્તિની વાત કરીએ જે ધીમે ધીમે આવે છે પણ એની અસર બહુ લાંબી ચાલે છે. દુષ્કાળ. દુષ્કાળને ધીમું ઝેર કહી શકાય. એ અનિયમિત વરસાદનું પરિણામ છે. અને એની અસર એ માત્ર ખેતી પર નથી થતી. ના, એ તો આખા સમાજ પર થાય છે. બરાબર. પાણીની અછત, અનાજની તંગી, પશુઓ માટે ચારો નથી મળતો અને છેવટે લોકો સ્થળાંતર કરવા મજબૂર બને છે. તો આની સામે લડવા માટે લાંબા ગાળાનું આયોજન જ જોઈએ. ચોક્કસ. ટૂંકા ગાળાના ઉપાયોમાં રાહત કાર્યો અને સસ્તા દરે અનાજ આપવું એ બધું આવે. પણ લાંબા ગાળે તો જળ સંચય અને ટપક સિંચાઈ જેવી પદ્ધતિઓ જ કામ લાગે. અને નાગરિક તરીકે આપણે પાણી અને અનાજનો બગાડ અટકાવીએ એ પણ બહુ મોટી મદદ છે. અને કુદરતી આપત્તિઓમાં છેલ્લું, દાવાનળ. શું એ સાચું છે કે મોટાભાગના દાવાનળ માનવીય ભૂલોને કારણે થાય છે? હા, સ્ત્રોત મુજબ તો લગભગ 90% દાવાનળ પાછળ કોઈને કોઈ માનવીય કારણો જ હોય છે. સળગતી બીડી ફેંકવી, તાપણું બુઝાવ્યા વગર છોડી દેવું, આવી નાની ભૂલો. અને સૂકી ઋતુમાં તો આગ બહુ જ ઝડપથી ફેલાય. ખૂબ જ ઝડપથી. ક્યારેક તો કલાકે 15 કિલોમીટરની ઝડપા પણ. ભયાનક. તો આ થઈ કુદરતી આપત્તિઓની વાત. હવે માનવસર્જિત આપત્તિઓ પર આવીએ. આમાં સૌથી પહેલું નામ તો ભોપાલ ગેસ કાંડનું જ યાદ આવે છે. ભારતના ઇતિહાસની કાળી રાત્રિ. યુનિયન કાર્બાઇડના કારખાનામાંથી મિક વાયુ લીક થયો. મિક એટલે MIC. હા, MIC. મિથાઇલ આઇસોસાયનેટ. આ નામ પરીક્ષા માટે પણ ખાસ યાદ રાખવા જેવું છે. અચ્છા, પણ એ વાયુ આટલો ઘાતક કેમ હતો? કારણ કે મિક હવાથી ભારે હતો. એટલે એ નીચે જમીન પર ધુમ્મસની જેમ ફેલાયો અને મોટાભાગના લોકો તો ઊંઘમાં જ એનો શિકાર બન્યા. ઓહ. એ પાણીના સંપર્કમાં આવતા જ ફેફસાને ગંભીર નુકસાન પહોંચાડતો હતો. સરકારી આંકડો 2500 મૃત્યુનો છે. 2500? અને એ પણ સરકારી આંકડા. વાસ્તવિક સંખ્યા તો ઘણી વધારે હશે. ચોક્કસ. અને હજારો લોકો કાયમ માટે વિકલાંગ બન્યા. એની અસર તો પેઢીઓ સુધી જોવા મળી. આવા કોઈ રાસાયણિક અકસ્માત વખતે શું કરવું જોઈએ? સૌથી પહેલા તો પવનની દિશા જોવી અને તેનાથી વિરુદ્ધ દિશામાં ભાગવું. બરાબર, પવનની વિરુદ્ધ દિશામાં. હા, અને આંખો કે ચામડી પર બળતરા થાય તો સ્વચ્છ પાણીથી ધોવું અને જાતે ડોક્ટર બન્યા વગર તાત્કાલિક તબીબી મદદ લેવી. માનવ સર્જિત આપત્તિઓમાં વિષાણુજન્ય રોગો પણ ગણાય છે. COVID-19 પછી તો આખી દુનિયા આની ગંભીરતા સમજી ગઈ છે. હા, જ્યારે કોઈ રોગ મોટા વિસ્તારમાં ફેલાય ત્યારે તે રોગચાળો બની જાય છે. સ્ત્રોતમાં 1994ના સુરતના પ્લેગનો પણ ઉલ્લેખ છે. ઓ હા. આના બચાવના ઉપાયો હવે આપણે સૌ જાણીએ છીએ. સ્વચ્છતા, રસી અને વિશ્વ આરોગ્ય સંસ્થા જેવી સંસ્થાઓની માર્ગદર્શિકાનું પાલન કરવું. હવે એક એવી આપત્તિની વાત કરીએ જેનો હેતુ જ ભય ફેલાવવાનો છે, આતંકવાદી હુમલો. આતંકવાદ એ માનવતાનો દુશ્મન છે. એનો હેતુ માત્ર જાનમાલનું નુકસાન કરવાનું નથી, પણ લોકોના મનમાં ડર પેદા કરીને સમાજને તોડવાનો છે. સ્ત્રોતમાં
26/11 મુંબઈ હુમલા અને પેશાવરની શાળા પરના હુમલાનો પણ ઉલ્લેખ છે. એ બાળકોની વાત તો આજે પણ હચમચાવી દે છે. 132 નિર્દોષ બાળકોને મારી નાખવામાં આવ્યા હતા. આવી ઘટનાઓ રોકવા માટે એક નાગરિક તરીકે આપણે શું કરી શકીએ? જાગૃત રહેવું એ જ સૌથી મોટું શસ્ત્ર છે. જાહેર જગ્યાએ કોઈ શંકાસ્પદ વસ્તુ દેખાય તો તરત પોલીસને જાણ કરવી. સુરક્ષા તપાસમાં સહયોગ આપવો. આપણી નાની સતર્કતા કોઈનો જીવ બચાવી શકે છે. અને અંતે હુલ્લડ. આ એક એવી આપત્તિ છે જે સમાજને અંદરથી ખોખલો કરી નાખે છે. સાચી વાત. સ્ત્રોત કહે છે કે હુલ્લડમાં ટોળું તર્કથી નહીં પણ ભાવનાઓથી ચાલે છે અને અફવાઓ એમાં ઘી હોમવાનું કામ કરે છે. અને સોશિયલ મીડિયાના જમાનામાં તો આ પડકાર હરો મોટો બની ગયો છે. બિલકુલ. કોઈ પણ મેસેજને ફોરવર્ડ કરતા પહેલા એ સાચો છે કે નહીં એ ચકાસવું આપણી જવાબદારી છે. અફવાને રોકવી એ જ હિંસાને રોકવાનું પહેલું પગલું છે. આપણે કુદરતી અને માનવસર્જિત આપત્તિઓની વિગતવાર ચર્ચા કરી. પણ આ બધાની અસર માત્ર ભૌતિક નથી હોતી, ખરું ને? ના, બિલકુલ નહીં. એની માનસિક અને સામાજિક અસરો બહુ ગંભીર હોય છે. કઈ રીતે? સ્ત્રોત એને 4 ભાગમાં વહેંચે છે. પહેલું, ભૌતિક નુકસાન, મકાન, રસ્તા વગેરે. બીજું, જનજીવન પર અસર, મૃત્યુ, વિકલાંગતા અને જે બચી ગયા છે તેમના પર માનસિક આઘાત. ત્રીજું, આર્થિક અસર, પુનર્નિર્માણનો ખર્ચ દેશના વિકાસને પાછળ ધકેલી દે છે. અને ચોથું, સામાજિક અસર, લોકોનું સ્થળાંતર, સામાજિક તાણાવાણાનું તૂટી જવું. તો આટલા મોટા વિનાશ પછી પુનઃસ્થાપનની પ્રક્રિયા તો બહુ જ પડકારજનક હશે. એ આપત્તિ વ્યવસ્થાપનનો સૌથી લાંબો અને અઘરો તબક્કો છે. બચાવ અને રાહત તો તાત્કાલિક હોય છે, પણ પુનઃસ્થાપન એટલે જીવનને ફરીથી પાટા પર લાવવું. એમાં શું શું આવે? એમાં તૂટેલા મકાનો ફરી બનાવવા, રોજગારી ઊભી કરવી અને સૌથી અગત્યનું, લોકોના મનના ઘા રૂજાવવા, માનસિક સ્વાસ્થ્યની સહાય પૂરી પાડવી. તો આજે આપણે આપત્તિઓના પ્રકાર, કારણો, અસરો અને ઉપાયો આ બધા પર ખૂબ ઊંડાણપૂર્વક વાત કરી. આખી ચર્ચાનું સાર શું કહી શકાય? સાર એ જ છે કે આપત્તિઓ આવશે જ. આપણે એને રોકી શકતા નથી, પણ જાગૃતિ, તૈયારી અને સાચા વ્યવસ્થાપનથી નુકસાનને મોટા પ્રમાણમાં ઘટાડી શકીએ છીએ. ટેકનોલોજી આપણને ચેતવણી આપી શકે, પણ આખરે તો આપણી સમજણ અને એકબીજાનો સાથ જ આપણને બચાવશે. શ્રોતાઓ માટે એક વિચાર. સ્ત્રોતમાં સંસ્થાકીય અને સામુદાયિક તૈયારીઓ પર ભાર મૂકવામાં આવ્યો છે. અંગત તૈયારી વિશે વિચારીએ તો તમારી વ્યક્તિગત આપત્તિ કિટમાં ખોરાક કે પાણી સિવાય એવી કઈ એક સૌથી મહત્વપૂર્ણ બિનસ્પષ્ટ વસ્તુ હોવી જોઈએ જેનો સામાન્ય રીતે ઉલ્લેખ નથી થતો?